નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે। કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હું હાજર છું આરતી મહેતા। સૌપ્રથમ નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। સોના ચાંદીમાં શરૂઆતી તેજી બાદ નફા વસૂલી। કોમેક્સ પર કિંમતો $2146 પર તો ચાંદીમાં $25ની પાસે કારોબાર યથાવત। યુએસ ફેડ મીટિંગ પહેલા ક્રૂડમાં તેજીનો ટ્રેન્ડ। બ્રેન્ટની કિંમતો $85ની ઉપર તો નાયમેક્સ અને સ્થાનિક બજારમાં 5%ની તેજી। બેઝ મેટલ્સમાં વોલેટિલિટી યથાવત। એલએમઈ પર કોપરની કિંમતોએ 11 મહિનાના ઉપલા સ્તર જાળવી રાખ્યા તો સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં જોવા મળી વેચવાલી। અને એગ્રી કોમોડિટી તરફ મળ્યા મિશ્ર સંકેતો। મસાલા પેકમાં હળદરમાં જોવા મળી ખરીદારી તો ગુવાર પેકમાં આવી વેચવાલી। અને ગુડ મોર્નિંગ, શરૂઆત કરીએ કરન્સી માર્કેટની અપડેટ સાથે જ। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 4 પૈસા મજબૂત થઈ 82.88 પ્રતિ ડોલરની સામે 82.84 પ્રતિ ડોલરની આસપાસ ખુલતો દેખાયો હતો। અત્યારે વાત કરી લઈએ ડોલર ઇન્ડેક્સની તો જુઓ 103ના લેવલ્સની આસપાસ કારોબાર થતો દેખાયો છે અને સામે ડોલર રૂપીની વાત કરી લઈએ તો 82.89ના લેવલ્સની આસપાસ આપણને કારોબાર થતો દેખાયો છે। ઓલમોસ્ટ 83 આપણે કહી શકીએ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ ડોલર ઇન્ડેક્સમાં થતું દેખાયું છે। ઓવરઓલ એગ્રી અને નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે કુંવરજી ગ્રુપના રવિ દેઓરા। રવિજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું। અને કરન્સી માર્કેટથી જે એક શરૂઆત કરીએ, એક શરૂઆતી કારોબાર પોઝિટિવિટી સાથે થઈ હતી રૂપિયાની। જે રીતે ડોલર ઇન્ડેક્સ 104ના સ્તરેથી ફરી એકવાર આપણને નીચે આવતો દેખાયો છે। ફોરેન ફંડ ફ્લો જે છે તે આપણને વધતો દેખાયો છે, તેને કારણે રૂપિયો જે છે શરૂઆતી કારોબારમાં થોડો ઘણો પોઝિટિવ થયો હતો, પણ ક્રૂડની કિંમતોમાં જે રીતે આપણને ફરી એકવાર ઉછાળો આવતો દેખાયો છે। $85ની આસપાસ બ્રેન્ટના ભાવ પહોંચતા દેખાયા છે। જે રીતે સ્થાનિક માર્કેટની વાત કરીએ, ઇક્વિટી માર્કેટમાં પણ આપણને એક વેચવાલી જોવા મળતી દેખાય છે, તેનું પણ એક રિએક્શન થોડું ઘણું નેગેટિવિટી તરફ રૂપિયા પર બનતું દેખાયું છે। રેન્જ હવે કંઈ તમે જોઈ રહ્યા છો મહત્ત્વની, અને લાગી રહ્યું છે કે જે રીતે ફેડની બેઠક પહેલાં ડોલરમાં જે વોલેટિલિટી આવી છે, રૂપિયા પણ થોડો રેન્જ બાઉન્ડ આપણને રહેતો દેખાઈ શકે। ગુડ મોર્નિંગ। ડેફિનેટલી 1-2 દિવસના ટ્રેડિંગ સેશન પૂરતું આટલી બધી મલ્ટિપલ ઇવેન્ટ્સ છે આગામી 3 ટ્રેડિંગ સેશનમાં, તો આઈ થિંક એક કન્સોલિડેશનના પાર્ટ રૂપે વોલેટિલિટી રહેશે। કાલે સવારે બેંક ઓફ જાપાન છે જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જ્યાં માર્કેટનું ફોકસ વધારે છે। આઈ થિંક કે ફેડ અને બેંક ઓફ ઇંગ્લેન્ડ કરતા જે મહત્વની ઇમ્પેક્ટ જે આવશે એ બેંક ઓફ જાપાનની પોલિસી પરથી આવશે, કારણ કે અત્યારે જે મેજર અસમંજસ છે કે જ્યાં હજી પરિસ્થિતિ ક્લિયર નથી કે રેટ હાઇક થશે કે રેટ સ્ટેટસ કો રહેશે, એ બેંક ઓફ જાપાનની મીટિંગ છે। માર્કેટનું અનુમાન છે કે અનચેન્જ રહેશે, પરંતુ કમેન્ટ્સ આવતી મીટિંગ માટે રેટ હાઇકની રહેશે કે પછી આ મીટિંગમાં રેટ હાઇક થાય, કારણ કે અત્યાર સુધી જે છેલ્લા 2 થી 3 કમેન્ટ્સ જે આવે છે બેંક ઓફ જાપાન તરફથી, એમને રેટ હાઇક માટે ચર્ચા કરી છે। હવે સેકન્ડ જે પોઝિશન એ છે ફેડરલ રિઝર્વ, જ્યાં કોઈ પણ રેટના બદલાવની આશા નથી। ફેડની સ્પીચ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે, જેમાંથી માર્કેટ ક્યુ લેવાની ટ્રાય કરશે કે જૂનથી પહેલો રેટ કટ થશે કે નહીં થાય। આજે સવારે જેપી મોર્ગને જે પોતાની એસ્ટિમેટ હતી કે આ વર્ષે 125 બેઝ પોઈન્ટથી રેટ કટ થશે, એમને પોતાની એક્સપેક્ટેશન્સ છે ટ્રીમ કરી દીધી અને એ ટ્રીમ કરીને એમને 75 બેઝ પોઈન્ટ એટલે કે 2 ઓછા રેટ કટની આશા એમને આવી। અને આ મીન્સ કે વેલિડ પણ છે, કારણ કે આઈ થિંક જે રીતે ફેડનું સિનારીઓ છે જલ્દીથી એટલા રેટ કટ માટે નહીં વિચારે, તો સ્ટેપ બાય સ્ટેપ એ લોકો રેટ કટ કરશે। તો આઈ થિંક આટલી બધી ડવિશ પોલિસીની આશા ના રાખવી જોઈએ, થોડી હોકિશ ટોન જ રહેશે ફેડરલ રિઝર્વ તરફથી। આઈ થિંક કે એના હિસાબે ડોલર ઇન્ડેક્સ ઉપર છે। 2 ટ્રેડિંગ સેશન પૂરતી જો રૂપીની વાત કરીએ તો 83 અને ડાઉન સાઇડ 82.70 આવી એક બ્રોડ રેન્જમાં કારોબાર થતો દેખાશે। મેક્રોસ આપણે ઇન્ટેક છે, હાલાકી ક્રૂડ વધી રહ્યું છે, સાથે ઇક્વિટીઝના જે ફ્લો છે એફઆઈઝના એ ખાસા વોલેટાઇલ રહ્યા છે। લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જે એફઆઈઝનું થોડું ઘણું પણ ઓછું સેલિંગ એટલે દેખાયું, કારણ કે ફુટ્સીના રિબેલેન્સિંગના હિસાબે એફઆઈઝનું મોટો આઉટફ્લો ના દેખાયો, પરંતુ ઓવરઓલ જોઈએ તો એફઆઈઝનું જે અલ્ટ્રા બુલિશ વ્યૂ હતું એનાથી થોડું મોડરેટ થયું છે। તો આઈ થિંક નિયર ટર્મમાં એવું લાગી રહ્યું છે કે રૂપી થોડો વોલેટાઇલ રહે। હાલાકી જે લોકો હેજર્સ છે, જે લોકોએ 1-2 ટ્રેડિંગ સેશન ઉગતું કામ કર્યું છે, બંને માટે પોઝિશન અલગ હશે। ટ્રેડિંગ માટે એવું લાગી રહ્યું છે કે 82.78 મીન્સ કે અહીંથી 8 થી 9 પૈસા નીચે મળે તો ખરીદી કરીને ચાલો। 82.70ના સ્ટોપ લોસ થી ઉપર 83.05 સુધીનું ટાર્ગેટ જોવા મળી શકે। જે લોકો હેજર છે, એ લોકો 83
83.05 થી 83.10 સુધીના લેવલ એક સેલિંગ તરીકે જોઈ શકે છે. મારા મત મુજબ ફેડની મીટિંગ પછી જે પણ થોડી વીકનેસ રૂપિયામાં જોવા મળશે એ આઈ થિંક વેચવાલી માટેનો એક બેટર લેવલ હોઈ શકે છે. ઓકે, તો આ સલાહ ખાસ આપણને બનતી દેખાઈ રહી છે. સેલ કરીને ચાલવાની સલાહ જે છે કરન્સી USD INR માટે બનતી દેખાઈ રહી છે. 82.78ના લેવલ્સ જો મળે છે તો ત્યાંથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 82.70નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ટાર્ગેટ 83.05 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. તો આ ખાસ ફોકસમાં રાખવાનું રહેશે અને જે રેન્જ છે US FDI તરફથી જે ફેડ તરફથી જે સંકેતો બનતા દેખાઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખી 83થી લઈને 82.70ની રેન્જ આપણને USD INRની પેરમાં જોવા મળતી દેખાઈ શકે છે. તો અહીંયા પણ નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને સોનાની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા પણ રવિજી આપણે જાણીએ છીએ કે 20 માર્ચે ફેડની બેઠક થવાની છે અને જે કમેન્ટ્રી છે આપણને બુધવારે આવતી જોવા મળશે. ત્યાર પહેલાં જે ડોલર ઇન્ડેક્સમાં થોડો ઘણો ઘટાડો આવ્યો છે પણ સોનામાં પણ જુઓ ઉપલા સ્તરેથી આપણને નરમાશ બનતી દેખાઈ રહી છે. જ્યાં MCXની વાત કરી લઈએ તો 65,281ના લેવલ્સ અત્યારે આપણને બનતા દેખાઈ રહ્યા છે. ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ અહીંયા થતું દેખાયું છે અને ઇન્ટરનેશનલ ગોલ્ડની વાત કરીએ કોમેક્સ પર તો અહીંયા પણ નેગેટિવ સંકેતો છે. ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ થઈ રહ્યું છે. ગોલ્ડ ગત સપ્તાહ સુધી આપણે જોયું હતું એક સારી ખરીદારી આપણને જોવા મળતી દેખાઈ હતી. નફા વસૂલી ત્યારબાદ આપણને આવતી દેખાઈ અને જે રીતે યુએસના CPI PPI ડેટા જે આવતા દેખાયા છે અનુમાન કરતાં વધારે આવ્યા છે તેનું પણ એક નેગેટિવ રિએક્શન આપણને બનતું દેખાયું છે. સોનાની કિંમતો પર જે રીતે ભૌગોલિક તણાવો એક તરફ અસર કરી રહ્યા છે આ બધાને કઈ રીતે જોવું જોઈએ અને સોનામાં જે તેજી જોવા મળી હતી ફરી એકવાર ઉપલા સ્તરેથી દબાણ આવ્યું છે પણ જે રિકવરી છે તે નીચલા સ્તરેથી ફરી એકવાર દેખાઈ શકે કારણ કે ફેડની કમેન્ટ્રી ખાસ ફોકસમાં રહેશે હવે. ઝડપથી લાસ્ટ વીકમાં મંડે અને વેન્સડે બંને દિવસ મેં સેલની સલાહ એટલે જ આપી હતી કારણ કે બેઝિક સોનામાં બીજું કોઈ રિસ્ક નથી. રિસ્ક એ હતું કે હાયર લેવલ પર આપણે ઇવેન્ટ્સ પર જતા હતા અને ઇવેન્ટ જ્યારે હોય ત્યારે ઓલરેડી જ્યારે પોઝિટિવ કે નેગેટિવ ડિસ્કાઉન્ટ કરી લીધું એનાથી થોડી વિપરીત ચાલ એ ઇવેન્ટના નજીક જાય એટલે જોવા મળતી હોય છે. આઈ થિંક આ એક નર્વસનેસ છે. મીટિંગનો આઉટકમ છે ત્યારબાદ તમને ફરીથી રેલીની શરૂઆત દેખાશે ત્યાં સુધી એટલીસ્ટ થોડું મીન્સ 1 થી 2 ટ્રેડિંગ સેશન પૂરતું થોડું વીક રહેશે કારણ કે જો કાલે બેંક ઓફ જાપાન તરફથી કોઈ હોકિશ કમેન્ટ નહીં આવે તો યેનમાં કરેક્શન હશે જે ડોલરની ઉપરની સાઈડ રિસ્ક રહી શકે છે. સેકન્ડ જે પોસિબિલિટીઝ છે કે ફેડની તરફથી એટલા ડવિશ કમેન્ટ ના આવે મીન્સ કે થોડા હોકિશ કમેન્ટ આવે તો પણ થોડું ડોલર ઇન્ડેક્સ ઇન્ચઅપ થઈ શકે. તો આઈ થિંક આ બંને રિસ્કને જોતા એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી મીટિંગ ફેડની આઉટકમ નહીં આવે અને એની સ્પીચ પૂરી નહીં થાય આઈ થિંક આપણે ગુરુવારે એની ઇમ્પેક્ટ લઈશું પણ ત્યાં સુધી કોઈ મોટી અપસાઇડના ચાન્સીસ નથી દેખાઈ રહ્યા. વેચીને વેપાર કરવાની સલાહ રહેશે. 65,400 આસપાસ સેલ કરીને ચાલો. સ્ટોપ લોસ 65,680 નીચેની બાજુ 64,800 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓકે, 64,800 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે. સોના માટે સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 65,400ની આસપાસ જો મળે છે તો ત્યાંથી તમે સેલ કરીને ચાલો. 65,680ની આસપાસનો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 64,800 સુધીના લેવલ્સ ડાઉન સાઇડ હજી આપણને બનતા દેખાઈ શકે છે. તો સેલ કરીને ચાલવાની સલાહ સોના માટે. ચાંદીની વાત કરી લઈએ. ચાંદીમાં પણ જે રીતે આપણે જોયું છે સ્થાનિક બજારમાં 0.5% આસપાસની વેચવાલી આપણને બનતી દેખાય છે અને કોમેક્સની વાત કરી લઈએ ઇન્ટરનેશનલ બજારમાં તો $25 આસપાસ જે સ્તર છે તે ખાસ જાળવી રાખવાના પ્રયત્નો ચાંદી તરફથી બનતા દેખાઈ રહ્યા છે. તો પણ વાત કરી લઈએ ઇન્ટરનેશનલ માર્કેટની 0.5% આસપાસની વેચવાલી અહીંયા અને સ્થાનિક બજારમાં પણ 0.5%થી વધુની નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે. ચાંદીને હવે અહીંયાથી કઈ રીતે જોવું જોઈએ કારણ કે $25ના જે સ્તર છે તે જાળવવાના પ્રયત્નો સફળ થતા દેખાઈ રહ્યા છે અને સોના કરતાં આઉટ પરફોર્મ પણ આપણને ચાંદી જે છે તે કરતી દેખાઈ રહી છે. લાગી રહ્યું છે કે અહીંયાથી જે ઘટાડો આવ્યો છે તેમાં રોકાણ કરવું જોઈએ. ઝડપથી આ વોલ્ટાલિટીમાં ચાંદી આઉટ પરફોર્મ કરશે. લાસ્ટ ટાઈમ જ્યારે આપણે એની રિકમેન્ડેશન આપી હતી ત્યારે ગોલ્ડ અને સિલ્વર વચ્ચે ખાલી 8,500નો ફરક હતો. આઈ થિંક એ ક્લિયર ઇન્ડિકેશન હતું કે સિલ્વર થોડું અંડર પરફોર્મ કરે છે અને ગોલ્ડ સિલ્વર રેશિયો પણ એ ઇન્ડિકેટ કરી રહ્યો હતો.
અને ગત સપ્તાહે સારી તેજી અને સારું આઉટ પરફોર્મન્સ આવ્યું કારણ કે મેટલ્સમાં સારી રિકવરી હતી. ચાઇનાના ડેટા પહેલા થોડું મેટલ્સમાં ઉત્સાહ હતો. તમે જો કોપર જોશો તો ત્યાં પણ એક સારી રિકવરીનો માહોલ બન્યો હતો. આજે સવારે ચાઇનાના જે આંકડાઓ છે એમાં હાલાકી આપણે ઇવેન્ટ્સ પહેલા જ ડિસ્કાઉન્ટ કરી લીધું એટલે મેટલ્સમાં આજે થોડી વોલ્ટાલિટી જોવા મળી છે કારણ કે ચાઇનાના ઇન્ડસ્ટ્રીયલ ડેટા સારા છે પણ સામે અનએમ્પ્લોયમેન્ટ વધુ છે ચાઇનામાં. રિયલ એસ્ટેટ સેક્ટરનું પણ હજી એ જ રીતેની જે હાઉસિંગ પ્રાઇસીસ છે ઘટેલા છે અને આ ઉપરાંત તમે જોશો તો એના જે રિટેલ સેલ્સના આંકડાઓ હતા એમાં પણ એટલું ઉત્સાહ નહોતો તો માર્કેટમાં થોડું કન્સોલિડેશન ચાલી રહ્યું છે. હાલાકી હજી પણ મારું માનવું છે કે ચાંદીમાં આઉટ પરફોર્મન્સ રહેશે પણ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. 75,000 નો એક સારો સપોર્ટ છે. ગ્લોબલ માર્કેટમાં 2480 નો સારો સપોર્ટ છે. તો જો સેકન્ડ હાફમાં ઘટાડો મળે અને અરાઉન્ડ 75 આસપાસના લેવલ મળે છે કોન્ટ્રાક્ટ કોલ લઈને ખરીદીની સલાહ રહેશે. 74,700 નો સ્ટોપ લોસ રાખી અને ઉપર 75,800 સુધીનો ટાર્ગેટ ચાંદીમાં 2 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે છે. બેઝ મેટલ્સ પર એક નજર કરી લઈએ. સ્થાનિક બજારમાં હજી પણ તમામ મેટલ્સમાં એક નેગેટિવિટી સાથેનો કારોબાર આપણને જોવા મળતો દેખાયો છે. જુઓ એલ્યુમિનિયમ લગભગ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ. કોપરની વાત કરીએ તો અહીંયા પણ નેગેટિવ સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. ઝિંક અને લેડમાં પણ એક નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે પણ સૌથી વધારે ઘટાડો લેડ આપણને બતાવી રહ્યો છે. 5% વધારેની નરમાશ અહીંયા બનતી દેખાઈ રહી છે. રવિજી, મેટલ સેક્ટર ઓવરઓલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કોપરમાં જે રીતની આપણે તેજી જોઈ છે LME પર હજી પણ 11 મહિનાના ઉપલા સ્તરની આસપાસ કારોબાર થતો દેખાયો છે. ગત સપ્તાહે કિંમતો 5%નો વધારો આપણને જોવા મળતો દેખાયો હતો અને સૌથી વીકલી ગેઇન કહીએ સારી વીકલી ગેઇન આપણને 2024માં આપણને જોવા મળતી દેખાઈ રહી છે. ખાસ કરીને કોપરની વાત કરીએ ત્યારે ડેટા જે હવે મહત્વના રહેશે તે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા રહેવાના છે, રિટેલ સેલ્સના ડેટા રહેવાના છે. કઈ રીતે ઓવરઓલ મેટલ પર તમે વ્યૂ રાખી રહ્યા છો હવે? જરૂરથી જે પર્ટિક્યુલર ચાઇનાના આંકડાઓમાં પણ જે મેં કીધું કે ઘણા ટાઈમથી માર્કેટ એમાં કંઈ પોઝિટિવ ચાઇનાના આંકડાઓમાંથી ગોતવાની ટ્રાય કરે. એ એક પોઝિટિવ વસ્તુ હતી કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડાઓ અનુમાન કરતા ઘણા બેટર રહ્યા. પ્રીવિયસ કરતા લોઅર આવવાનું અનુમાન હતું તો પ્રીવિયસને પણ સરપાસ કર્યા. પણ સામે જે બીજા આંકડાઓ છે જેમાં રિટેલ સેલ્સ છે, અનએમ્પ્લોયમેન્ટ છે, હાઉસિંગ પ્રાઇસીસ છે ત્યાં તમામ જગ્યાએ હજી પણ ઇન્ડિકેશન નેગેટિવ છે. તો ચાઇનામાં હજી પણ આટલું મોટું સ્ટિમ્યુલસ આપ્યું, આટલા ઇન્ટરેસ્ટ રેટ નીચે રાખીને મીન્સ કે જે ચાઇનાની જે ટોટલ રિઝર્વ હતી જે 4 ટ્રિલિયનની હતી એમાંથી કરીબન 50%થી વધારે રિઝર્વ જે છે એ લોકોએ સ્ટિમ્યુલસ આપવામાં સ્પેન્ડ કરી. છતાં પણ હજી પણ ઇકોનોમિક ડેટામાં આટલું કોઈ ઉછાળ નથી. સામે તમે ઇન્ડિયા જો, US જો, યુરોપ જો, આ લોકો સ્ટિમ્યુલસ વગર મીન્સ કે જે રિકવરીના ઇન્ડિકેશન ઘણા સ્ટ્રોંગ છે પરંતુ ચાઇના તરફથી જે ડિમાન્ડનું કન્સર્ન છે હજી પણ બન્યું છે. તો આના આધારે એવું લાગી રહ્યું છે કે માર્કેટ હજી પણ થોડું આજના દિવસ એટલીસ્ટ વરીડ રહેશે. અધરવાઇઝ જોઈએ તો કોપરમાં જે લો પ્રોડક્શનની વાત લાસ્ટ વીકમાં ચાઇનાએ કરી હતી એના હિસાબે એક સારો ઉછાળો હતો. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે આના હિસાબે એકાદ દિવસ આમ પણ ચાઇનાના ડેટાની ઇમ્પેક્ટ બીજા દિવસ આવતી હોય છે તો 1-2 ટ્રેડિંગ સેશનનું થોડું આઉટલુક રાખીને ત્યાં તમે ઝિંકમાં ખરીદી કરી શકો. ઝિંકમાં 222 આસપાસના લેવલ ચાલી રહ્યા છે. થોડો સ્ટોપ લોસ 219-20 નો રાખી અને ઝિંકમાં ખરીદી કરો. 227 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. જ્યારે કોપરમાં આ થોડું ડીપ વધે અને 755 આસપાસના લેવલ મળે તો ત્યાં પણ ખરીદારીની સલાહ રહેશે. આઈ થિંક આજની જે ડીપ છે ઝિંક અને કોપર એ ખરીદીની તક છે. 747ના સ્ટોપ લોસથી ખરીદી કરવાની રહેશે. ઉપરની બાજુ 772 સુધીના ટાર્ગેટ કોપરમાં પણ જોવા મળી શકે છે. હાલાકી બંને ઝિંક અને કોપરમાં 2 થી 3 ટ્રેડિંગ સેશન આઉટલુકથી ખરીદી કરવી જોઈએ. ઓકે, 2 થી 3 ટ્રેડિંગ સેશનના આઉટલુક માટે તમે ઝિંક અને કોપરમાં ખાસ ખરીદારી કરીને ચાલી શકો છો. ઝિંકની વાત કરીએ તો સ્ટોપ લોસ તમારે 219.20ની આસપાસનો રાખવાનો રહેશે અને ટાર્ગેટની વાત કરીએ તો 227 સુધીના બંધા દેખાઈ શકે છે. કોપરની વાત કરીએ તો 755 સુધીના લેવલ્સ જો તમને મળે છે તો ત્યાંથી તમે ખરીદારી કરો, બાય ઓન ડિપ્સ કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 747ની આસપાસનો રહેશે અને ટાર્ગેટની વાત કરીએ 772 કોપર માટે બંધા દેખાઈ શકે છે. તો અહીંયા જે લેવલ્સ છે તે ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે. અને ઝિંક માટે તમને જણાવી દઈએ છેલ્લા એક સપ્તાહમાં કિંમતો જે છે તે આપણને 1.5% વધતી દેખાય છે અને છેલ્લા એક મહિનાની વાત કરીએ તો ઝિંકની કિંમતો 7% આપણને વધતી જોવા મળતી દેખાય છે. રવિજી, એલ્યુમિનિયમની વાત કરીએ તો ત્યાં પણ થોડો ઘણા સેન્ટિમેન્ટ જે છે તે આપણને સુધરતા દેખાઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો 1%ની તેજી છે અને એક મહિનાની વાત કરીએ તો 2%ની નાની એવી તેજી છે પણ કરેક્શન જે છે તે ફરી એકવાર એલ્યુમિનિયમની કિંમતો પર બનતું દેખાયું છે. અહીંયા કોઈ ફોકસ રાખવું જોઈએ?
ઝડપથી એલ્યુમિનિયમને આમ જોઈએ તો ચાઇના સાથે કોઈ મોટા રિલેશન નથી, પરંતુ યસ એલ્યુમિનિયમમાં જે પ્રોબ્લેમ છે, જ્યારે ત્યારે પ્રાઇસીસ જોઈએ તો 2067 સુધી આવે છે. ઇન્ટરનેશનલ માર્કેટ અને ડોમેસ્ટિક માર્કેટ બંનેમાં એક સેલિંગ પ્રેશર આવી જાય છે. હાર્ડ લેવલે સસ્ટેનેબિલિટી નથી, કારણ કે જ્યારે ત્યારે ઇન્વેન્ટરીઝ જોઈએ તો 200 થી જેવું નીચે જાય તો એલ્યુમિનિયમમાં ઇન્વેન્ટરીઝના લેવલ ઓછા થઈ જાય છે LME માં, અને જ્યારે 207 થી 10 વચ્ચે હોય છે ત્યારે એલ્યુમિનિયમમાં એક ઇન્વેન્ટરીમાં ખાસો સુધારો થતો હોય છે. અને આમ પણ ચાઇના તરફથી જે પોતાનું ટ્રેડ એક્ટિવિટીઝ છે એમાં પણ કોઈ મોટા ચેન્જીસ નથી. આઈ થિંક થોડું ડીપ મળે તો ખરીદી કરી શકાય. 282 આસપાસના લેવલની રાહ જુઓ, કારણ કે 200 નો એક સ્ટોપ લોસ રાખી અને 207 ના ટાર્ગેટ એક લિમિટેડ મને લાગી રહ્યા છે, તો ત્યાં ઘટાડે ખરીદીની સલાહ છે. હાલાકી થોડું સ્ટોપ લોસથી કરવું જોઈએ, કારણ કે એમ બહુ રેન્જ બાઉન્ડ છે અને એક ફ્લેટિશ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યું છે. તો 4 થી 5 ટ્રેડિંગ સેશનનું જો આઉટલુક હોય તો આઈ થિંક ઘટાડે ત્યાં પણ ખરીદી થઈ શકે છે. ઓકે, તો 4 થી 5 ટ્રેડિંગ સેશનના આઉટલુક માટે એલ્યુમિનિયમમાં પણ તમે ઘટાડે ખરીદારી કરીને ચાલી શકો છો. 282ના લેવલ્સની આસપાસ જો મળે છે તો ત્યાંથી તમે ખરીદારી કરો. સ્ટોપ લોસ 200ની આસપાસનો રાખવાનો રહેશે. ઇમ્પોર્ટન્ટ છે સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો. તો 200ની આસપાસનો સ્ટોપ લોસ, અને ટાર્ગેટની વાત કરીએ 207 સુધીના લેવલ્સ આપણને ફરી એકવાર એલ્યુમિનિયમનું કાઉન્ટર બતાવી શકે છે. તો ફોકસ અહીંયા રાખવાનું રહેશે એલ્યુમિનિયમ પર પણ. આગળ વધીએ અને ક્રૂડની ચાલ પર નજર કરી લઈએ તો ખાસ કરીને MCX ક્રૂડમાં જુઓ એક પોઝિટિવિટી થોડી ઘણી આપણને બનતી દેખાઈ રહી છે. 6743ના લેવલની આસપાસ અત્યારે MCX પર કારોબાર થઈ રહ્યો છે. બ્રેન્ટની વાત કરીએ તો $85 આસપાસ કારોબાર છે. 5%થી વધારાની ખરીદદારી. અને નાયમેક્સની વાત કરીએ તો અહીંયા પણ $81 આસપાસ આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. રવિજી, ક્રૂડ માટે આપણે જોયું છે ગત સપ્તાહે આપણે 4 મહિનાના ઉપલા સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ હતી. અત્યારે જુઓ ફરી એકવાર 85ના લેવલ્સની આસપાસ બ્રેન્ટમાં કારોબાર થઈ રહ્યો છે. જે રીતે ડોલર જે છે તે આપણને નબળો પડતો દેખાયો છે. સાથે જ જે ઇન્વેન્ટરીને લઈને જે US ઇન્વેન્ટરીમાં ઘટાડો જોવા મળ્યો હતો, અનુમાન હતું કે આપણને વધારો જોવા મળશે, પણ ત્યારબાદ એક નરમાશ આપણને બનતી દેખાય ઇન્વેન્ટરીમાં પણ. અને જે રીતે ભૌગોલિક તણાવો પણ થઈ રહ્યા છે તેનું પણ એક રિએક્શન આ ક્રૂડની કિંમતો પર બનતું દેખાયું છે. ફરી એકવાર ઉપલા સ્તર 85, કઈ રીતે તમે જોઈ રહ્યા છો ક્રૂડને, અને હવે બ્રેન્ટ માટે કયા લેવલ જોઈ રહ્યા છો તમે? ઝડપથી જે આજે રશિયન ઇલેક્શનમાં પણ આઉટકમ જો તો 85% થી જે પુટિન છે એ ફરીથી ઇલેક્ટ થયા છે. આઈ થિંક એના હિસાબે માર્કેટને થોડા ભૌગોલિક તણાવ છે ઇન્ટેક રહે આવી જ રીતે, કારણ કે આમ જીતવાના તો હતા, પણ આટલું મોટું રેકોર્ડ વોટથી 70 આસપાસની એક્સપેક્ટેશન હતી. 85-87 ની એક્ઝિટ પોલ છે 87 ની હતી, અને કરંટ વિનિંગ 85% છે. તો આઈ થિંક એના હિસાબે થોડું ફરીથી એક આજે તેજી બની છે. 0.5% સુધીની તેજી છે. હાલાકી ઘણું બધું પ્રીમિયમ આનું માર્કેટે ફેક્ટર ઇન કર્યું હતું. સાથે ગત સપ્તાહમાં જે યુએસના ઇન્વેન્ટરીના ડેટા હતા એ ખાસા સરપ્રાઇઝ રહ્યા, કારણ કે યુએસ સતત પ્રોડક્શન વધારવાની વાત કરી રહ્યું છે, સામે ઇન્વેન્ટરી ઘટીને આવી, તો થોડું માર્કેટ એનાથી કન્સર્ન રહ્યું. સાથે જે યુએસના આર્થિક આંકડાઓ આવી રહ્યા છે એ પણ સપોર્ટ આવી રહ્યા છે. તો આઈ થિંક આ બધા એક કન્ઝમ્પશનના લેવલથી થોડું માર્કેટે સરપ્રાઇઝ લીધું. હાલાકી આ લેવલ 86 આસપાસ બ્રેન્ટમાં એક મોટું રેઝિસ્ટન્સ છે. મારા હિસાબે અહીંયાથી વધારે તેજીના ચાન્સીસ 82 ઉપર નથી લાગી રહ્યા. તો એમાં એક મીન્સ કે રિસ્ક એ રહેશે કે જો એ 82 પર જો નાઇમેક્સ જશે તો આપણને એક રિસ્ક રહેશે. તો એના હિસાબે થોડો ઓપ્શનનો યુઝ કરો. ઓપ્શન એક સ્ટ્રેટેજી એમની સલાહ રહેશે, જેમાં 6700નો જે પુટ ઓપ્શન છે જે અત્યારે 220 આસપાસ ચાલી રહ્યો છે એને ખરીદી કરો. મને 6300 નીચે મંદી પણ નથી દેખાઈ રહી, તો 6300નો પુટ છે એ 85 આસપાસ ચાલી રહ્યો છે અને વેચીને વેપાર કરો. આ બંનેનું જે પુટનું કમ્બાઇન્ડ પ્રીમિયમ તમારે પે કરવાનું રહેશે 135 રહેશે, કારણ કે 85 તમને રિસીવ થશે અને 220 તમે સ્પેન્ડ કરો છો. આ 135 ની સામે જો ક્રૂડમાં ડાઉનસાઇડ આવશે અને 6300 આસપાસના લેવલ મળે તો જે તારો મેક્સિમમ પ્રોફિટ છે 265 થી 70 પોઈન્ટનો થશે. તો 1:2 નો સક્સેસ રેશિયો છે. તો આઈ થિંક ત્યાં તમે કારોબાર કરી શકો છો. ત્યાં પોસિબિલિટીઝ મને એવું લાગી રહી છે કે પ્રાઇસીસ અહીંયાથી અટકવા જોઈએ. 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં અહીંથી રિવર્સલ ચાલુ થઈ શકે છે.
ઓકે, તો આ સલાહ ખાસ આપણને ક્રૂડ માટે બનતી દેખાઈ રહી છે. તમે ઓપ્શન સ્ટ્રેટેજી જે છે તેમાં કારોબાર કરી શકો છો. ક્રૂડનો 6700નો જે પુટ છે તે તમારે ખરીદવાનો રહેશે અને 6300નો પુટ વેચવાનો રહેશે. તમને મેક્સિમમ ટાર્ગેટ જે છે તે 6700 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. તો ક્રૂડ માટે આ સલાહ ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. જે રીતે ભૌગોલિક ચિંતા ફરી એકવાર આપણને વધતી દેખાઈ શકે છે, તેનું એક રિએક્શન પોઝિટિવલી ક્રૂડ અત્યારે આપણને બતાવી રહ્યું છે. આગળ વધીએ અને નેચરલ ગેસની વાત કરી લઈએ. રવિ, અહીંયા પણ સારો અપસાઇડ આપણને જોવા મળતું દેખાયું છે. શરૂઆતી કારોબારમાં 4% આસપાસની તેજી હતી. અત્યારે પણ જુઓ 144ના લેવલની આસપાસ નેચરલ ગેસ MCXમાં કારોબાર થઈ રહ્યો છે. અહીંયા કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ? કારણ કે હવે ગરમીની સિઝન શરૂ છે, તો એક જે સિઝનલ ડિમાન્ડ હોય તેની પણ આપણને અછત જોવા મળશે. તો નેચરલ ગેસ પર કેવો વ્યૂ હવે? ફેક્ટર ઇન કરી લીધું છે. એના જ હિસાબે જ્યારે ત્યારે વીકલી વેધર રિપોર્ટ આવે છે ત્યારે પ્રાઇસીસમાં એક અપસાઇડ હોય છે અને ઇન્વેન્ટરી પછી ડાઉન સાઇડ. તો આ જ રીતેની એક મુવમેન્ટ હશે. હાલાકી હાયર લેવલથી જે પ્રાઇસમાં કરેક્શન છે એટલે લોકો ઘટાડે ખરીદીની તક તરીકે જોવે છે. 137નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. જ્યાં સુધી આના નીચે ક્લોઝ ના થાય મોટી મંદીના ચાન્સીસ નથી લાગી રહ્યા. તો ઓપ્શનનો યુઝ કરો. ત્યાં પણ અત્યારે જે 245નો એટ ધ મની કોલ ઓપ્શન છે એ ચાલે છે અરાઉન્ડ ₹4. ત્યાં તારું જે સ્ટોપ લોસ છે ₹1.20 રાખી આ કોલ ઓપ્શનમાં ખરીદી કરી શકો છો. ઉપર ફ્યુચરમાં 152 સુધીના, જ્યારે આ કોલ ઓપ્શનમાં ₹12 સુધીનો ટાર્ગેટ હું એક્સપેક્ટ કરી રહ્યો છું. કારણ કે એટ ધ મની છે તો સાથે સાથે પુટના જે કોલના પ્રીમિયમ છે પણ એટલા જ વધશે. તો ત્યાં કોલ ઓપ્શનથી બાય કરીને ચાલવું જોઈએ. ઓકે, તો કોલ ઓપ્શનથી નેચરલ ગેસમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 245નો કોલ જે છે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ ₹1.20નો રાખવાનો રહેશે અને ટાર્ગેટની વાત કરીએ તો ₹12 સુધીના લેવલ્સ આપણને ટાર્ગેટ તરીકે નેચરલ ગેસમાં બનતા દેખાઈ શકે છે. તો ફોકસ નેચરલ ગેસ પર પણ રાખવાનું રહેશે. આગળ વધીએ અને એગ્રી કમોડિટીની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા પણ મિશ્ર સંકેતો છે. રવિ, સૌથી પહેલાં ગુવાર પેકની વાત કરી લઈએ. સુસ્ત કારોબાર આપણને જોવા મળતો દેખાયો છે. શરૂઆતી કારોબારમાં ગુવાર ગમની વાત કરીએ, નેગેટિવ કારોબાર છે. ગુવાર સીડની વાત કરીએ તો ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર અહીંયા થતો દેખાયો છે. અહીંયા કઈ રીતે હવે કારોબાર કરવાની સલાહ રહેશે? મેજરલી ત્યાં આમ જનરલી કોઈ વધારે મુવમેન્ટની આશા નથી. હાલાકી આટલું કરેક્શન આવ્યું છે તો અહીંયાથી સેલિંગ તો નથી બની રહ્યું. એટલીસ્ટ તમે ગુવાર સીડમાં 5150 આસપાસ મળે છે, ખરીદી કરીને ચાલો. 5070નો સપોર્ટ સારો છે એનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. એક નાની અપસાઇડ 5250 સુધી જઈ શકે છે. સુધીના લેવલ્સ ગુવાર સીડ આપણને ખાસ બતાવી શકે છે. તો ખરીદારી કરીને ચાલવાની સલાહ. 5070નો સ્ટોપ લોસ ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે ગુવાર સીડ માટે. તો ફોકસ અહીંયા પણ રાખી શકો છો. આ સાથે જ રવિજી, સમય ફાળવી અમારી સાથે એગ્રી અને નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો હાલ આ શોમાં બસ આટલું જ. મને આપશો રજા, પરંતુ આગળ તમારા માટે લઈને આવશું બજાર હેલ્પલાઇન. તમે જોતા રહો CNBC બજાર.